હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું શિયાળામાં બાળકો તમારા હેલ્ધી રહે અને એ લોકોને સ્ફૂર્તિ જણાઈ રહે એની માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સથી ભરેલા લાડવા બનાવીને લઈને આવી છું. તો ચલો હવે આપણે બનાવી લઈએ. ડ્રાયફ્રૂટ્સના લાડુ બનાવવા માટે પહેલાં આપણે લઈ લઈશું ગેસ ચાલુ કરીને એક પેન લઈ લઈશું. સૌથી પહેલાં આપણે બધા ડ્રાયફ્રૂટ્સને શેકવાના છે. એની માટે મેં અહીંયા એક નાની વાટકી જેવા બદામ લીધા છે, એ એડ કરી દઈશું અને શેકી લઈશું. આપણે આ બદામ શેકાઈને રેડી છે. બહુ આપણે આને બળી જાય એવી નથી શેકવાની. આને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એડ કરીશું એક વાટકી જેવા કાજુ, એને બી સ્લો ગેસ ઉપર શેકી લઈશું. ડ્રાયફ્રૂટ્સ એટલા માટે પહેલાં શેકવાના હોય છે કે અંદર એનો મોઇશ્ચર હશે તો એ નીકળી જાય અને આ ડ્રાયફ્રૂટ સરસ ડ્રાય થઈ જાય. તો તમે આવી રીતે જો પહેલાં શેકીને લેશો તો તમારા ડ્રાયફ્રૂટ બગડશે નહીં, લાંબો સુધી ટકી રહે. કાજુ બી શેકાઈ ગયા છે, આપણે કાઢી લઈશું. હવે એડ કરીશું એક વાટકી જેવા પિસ્તા, એને બી શેકી લઈશું. પિસ્તા બી આપણા શેકાઈ ગયા છે, કાઢી લઈશું. હવે આપણે એડ કરીશું એક વાટકી જેવા ખારેક. આ સૂકી ખારેક છે, એ એડ કરી દઈશું. ખારેક બી અહીંયા શેકાઈ ગઈ છે, કાઢી લઈશું. હવે આને બી હવે એડ કરીશું સૂકું નારિયેલ. એ પણ મેં અહીંયા એક વાટકી જેવા લીધા છે. જો તમારી પાસે સૂકું નારિયેલ ના હોય તો તમે લીલું નારિયેલ એડ કરી શકો છો. મૂકી લઈશું. આપણું અહીંયા નારિયેલ બી સરસ શેકાઈ ગયું છે, કાઢી લઈશું. હવે આપણે એડ કરીશું અડધી વાટકી જેવા સફેદ તલ, શેકી લઈશું. તલ બી આપણા અહીંયા સરસ શેકાઈ ગયા છે, કાઢી લઈએ. હવે એડ કરીશું આપણે એક ચમચી જેવા મગજતરીના બી, જેને ખરબૂજાના બી કહેવામાં આવે છે, એ એડ કરી દઈશું. એની સાથે જ હું 1 થી 2 ચમચી જેવી ખસખસ ઉમેરું છું. એને બી આપણે થોડી શેકી લઈશું. અહીંયા ખસખસ અને મગજતરીના બી સરસ શેકાઈ ગયા છે, કાઢી લઈશું. હવે એડ કરીશું આપણે એક વાટકી જેવા મખાના, એને બી શેકી લઈશું. અહીંયા આપણા મખાના બી શેકાઈને રેડી છે, એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એડ કરીશું આપણે કિસમિસ. મેં અહીંયા 2 પ્રકારની કિસમિસ લીધી છે. એક આપણી નોર્મલ જે બ્રાઉન કલરની આવે છે અને એક બ્લેક કલરની. બ્લેક કલરની ક્વોન્ટિટી ઓછી રાખી છે, એડ કરી દઈશું. કિસમિસ શેકાઈને રેડી છે, આને બી એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણા બધા ડ્રાયફ્રૂટ શેકીને રેડી છે. તમારી પાસે જો જે ડ્રાયફ્રૂટ્સ અવેલેબલ ના હોય તો તમે સ્કીપ બી કરી શકો છો અને તમને જે ડ્રાયફ્રૂટ્સ વધારે ભાવે તમે ઓછી વત્તી બી કરી શકો છો. હવે આપણે આને થોડા ઠંડા થવા દઈશું. અહીંયા મેં એક મિક્સર જારના બાઉલમાં બધા ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે. આમાં મખાના, કાજુ, બદામ, પિસ્તા, ખારેક અને નારિયેલ આટલા જ પહેલાં એકસાથે પીસવાના રહેશે. તલ અને મગજતરીના બી અને ખસખસ અને કિસમિસ એ આની જોડે નાખવાના નથી. અહીંયા આપણા બધા ડ્રાયફ્રૂટ્સ શેકીને રેડી થઈ ગયા છે. આ રીતનું દરદરું પીસવાનું. તમને હું બતાવું, બહુ આપણે પાવડર ફોર્મમાં બી નથી પીસવાનું અને બહુ આખા ટુકડા બી નહીં રાખવાના. આ રીતનું પીસીને રેડી કરવાનું. આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ. આ બધું પીસેલું આપણે એક પ્લેટમાં લઈ લીધું છે. હવે આપણે ફરીથી આપણે સેમ બાઉલ લઈ લઈશું મિક્સરનું. એમાં આપણે જે ખસખસ અને મગજતરી શેકીને રાખી હતી એ એડ કરી દઈશું અને તલ એડ કરી દઈશું સફેદ. હવે એડ કરીશું આપણે જે કિસમિસ 2 પ્રકારની, એ પણ એડ કરી દઈશું. આ આપણે ડ્રાયફ્રૂટ સાથે પીસવાનું નથી કારણ કે આમાંથી તલમાંથી તેલ છૂટે અને કિસમિસ આપણી મોઇશ્ચર વાળી હોય, એટલા માટે આ જોડે નહીં પીસવાનું. હવે આપણે આને અધકચરું પીસી લઈશું. અહીંયા આપણે તલ, મગજતરીના બી, ખસખસ અને કિસમિસ સરસ પીસાઈને રેડી થઈ ગઈ છે. આને બી આપણે અધકચરી પીસવાની રહેશે. તમારા બાળકોને લાડવામાં કિસમિસ આખી ભાવતી હોય તો તમે પીસવામાં કિસમિસ નહીં નાખતા. હવે આપણે
લાડુ બનાવવાનું શરૂ કરીએ. આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું. એમાં આપણે એડ કરીશું ગોળ એડ કરી દેવાનો છે. મેં અહીંયા 1 વાટકા જેટલો ગોળ લીધો છે. બધા આપણા ડ્રાયફ્રૂટ્સ જે લીધા હતા એ બધા પીસીને આપણો 1 વાટકો જેવો ડ્રાયફ્રૂટ્સ થયા છે. તો એ પ્રમાણે તમારે અહીંયા ગોળ લેવાનું રહેશે. ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની. હવે આપણે આમાં એડ કરીશું 2 ચમચી જેવું પાણી. મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. અહીંયા ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો તમે કરી શકો છો. ગોળ અહીંયા તમારે કાપીને જ લેવાનો જેથી એ જલ્દી પીગળી જાય. અહીંયા આપણે ગોળની પાયો બનાવવાનો નથી. આપણો ગોળ સરસ પીગળીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ આવી રીતે ઉપર જાગ આવી જાય એ રીતનું ફોર્મમાં આવી જાય એટલે આ ગેસને આપણે સ્લો કરીને 1 મિનિટ જેવું ખાલી આને હલાવવાનું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તરત જ આપણે જે ડ્રાયફ્રૂટ્સ આપણે પીસીને રાખ્યા હતા એમાં એડ કરી દેવાનું. મિક્સ કરી લઈશું થોડું. હવે આ મિક્સ થાય પછી આપણે આમાં એડ કરીશું સૂંઠ પાવડર. અડધી ચમચી જેવું આપણે ગંઠોડા પાવડર એડ કરીશું. અડધી ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરીશું. છોકરાઓને તીખા અને ઘડિયા એવા લાડુ હશે તો આ ભાવશે જરૂરથી. 1 ચમચી મેં જાયફળ અને એલચીનો પાવડર છે એ એડ કરી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું બધી વસ્તુને. અહીંયા આપણું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને અહીંયા આપણું આ હાથ અડાય એવું એટલું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એડ કરીશું આમાં 1 ચમચી જેવું ઘી. અહીંયા મેં ચોખ્ખું ઘી લીધું છે. મસળી લેશું. અહીંયા આપણે ઉપરથી ઘી એટલા માટે નાખ્યું લાડવા એકદમ હેલ્ધી બનશે. હવે આપણે મીડિયમ સાઇઝના આપણે લાડવા વાળી દઈશું. જેમ આપણે નોર્મલ લાડવા બનાવીએ છીએ ઘરમાં વાર તહેવારે એવી રીતે લાડવા બનાવી દેવાના. તમારે અહીંયા કઈ સાઇઝના લાડવા બનાવવા છે એ પ્રમાણે બનાવવાના. મેં અહીંયા મીડિયમ સાઇઝના લાડવા બનાવ્યા છે. આ રીતના લાડવા બનીને રેડી થવા જોઈએ. હવે આપણે બધા લાડવા આવી રીતે બનીને રેડી કરી દઈએ. અહીંયા આપણા બધા ડ્રાયફ્રૂટ્સના લાડવા બનીને રેડી છે. હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર સેટ થવા મૂકી દઈશું. અહીંયા આપણા બધા લાડવા રૂમ ટેમ્પરેચર ઉપર સેટ થઈ ગયા છે. આ ડ્રાયફ્રૂટ્સના લાડવા એટલા ટેસ્ટી લાગે છે. તમારા જ બાળક જો ડ્રાયફ્રૂટ્સ ન ખાતા હોય તો તમે આ રીતે લાડવા બનાવીને ખવડાવશો તે લોકો જરૂર ખાશે. તમે એકવાર જરૂરથી બનાવજો. હું તમને એક તોડીને બી બતાવું કે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો આપણા લાડવા સરસ રીતે પરફેક્ટ બનેલા છે અને એકદમ હેલ્ધી છે. બાળકોને રોજ સવારે 1 લાડવો આપજો જેથી એમના શરીરમાં તાકાત અને સ્ફૂર્તિ જણાઈ રહે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.